Yeah, ready. લગભગ આજે શનિવાર શનિવાર રવિવાર. આજે રવિવાર તારીખ કઈ થાય છે? 24. 24 તારીખ, 24મી નવેમ્બર 2024. વન્ડરફુલ. ચાલ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોહે સબસાહુણમ, એસો પંચનમુખારો સબ પાવપણાસનો મંગલાણામ ચ સર્વેશ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે. જય જય. આજે શનિવાર તારીખ 24મી નવેમ્બર 2024, રવિવાર. આજે રવિવાર તારીખ 24મી નવેમ્બર 2024. પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ આપણને એમને પ્રાપ્ત થયેલી પરાવાણીમાં કંઈક આપણને સમજાય એ રીતે સમજાવવા પ્રયત્ન કરે છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણને ખૂબ ખૂબ ઉપકાર છે કે જેમણે આપણને આ માર્ગ બતાવ્યો. પોતે પામ્યા અને આપણને પમાડવાનો અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે માત્ર એટલું જ કહી શકીએ, શક્રસ્તવમાં જે રીતે વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે, જયતુ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જયતુ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જયતુ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જેને આવા ગુરુદેવ મળે એના ભાગ્યની કોઈ અવધિ નથી. પણ એ ગુરુદેવ આવા મળે અને જો એની ઓળખાણ ન કરો કે ન થાય તો દુર્ભાગ્યની કોઈ અવધિ નથી. સમજાય? જેણે આપણને એકલા પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું એટલું જ નહીં, પણ એવું જ પરમાત્મા સ્વરૂપ
આપણામાં રહેલું છે. વારંવાર આપણને એ વાત સમજાવી કે તું કોણ છે? અહમિ ખલુ શુદ્ધો દંસણ નાણમયો સદા રોવી. તો પછી આ બધું છે શું છે? નવી અથી મજ્જ કિંચી અન્નમ પરમાણુ મેત્તમ તે. એક પરમાણુ આપણી સાથે જતું નથી કે એક પરમાણુ આપણે લઈને આવતા નથી. અને જેનો ઉપયોગ થાય ત્યારે કરી લેવાનો. નો અટેચમેન્ટ. કેમ કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે સમયસાની 38મી ગાથા છે. અને એ જ રીતે આ કાળના જ્ઞાની પણ કહે છે આપણને કે જીવનો એકમાત્ર જો દોષ હોય તો ભ્રાંતિ. પોતે પોતાને ભૂલી ગયો છે. પોતે કોણ છે? તેટલે કહે છે ત્યાં આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ઔષધ વિચાર ધ્યાન. આપણે ધ્યાન અભ્યાસ કરી શકીએ. ધ્યાન કરવાનું નથી. ધ્યાન થાય છે. ધ્યાન પરિણમે છે. વિચાર કરતા કરતા એ વિચાર જ્યારે ધ્યાનમાં પરિણમે તો આ બીજી ગાથામાં શું કહે છે? આપણે શું લેવાનું છે? Yeah, after we are starting after quite some time. So, Biji Gathama, we had done few pages. So I thought if you feel appropriate, so we can just take the Kadi and then, through Earth, first paragraph, and then we can go to the page 44 of the book. Basically, yeah, we can, just to start the Swadhyay again after some such time. So second Kadi par che apne book ma. So this is just the Kadi, and then pachi we can take from page 44. Kadi વાંચવી હોય તો વાંચો, otherwise I can stop it and we can go straight to page 44, whatever you prefer. I think Pradeep Bhai has something to say. Pradeep Bhai? ગિરીશભાઈ, હમણાં કડી શરૂ કરતા વગર થોડા ગ્રંથ વિશે જરા ઉપસંહાર આપી દે તો સારો. થોડું પુનરાવર્તન દેવચંદ્રજી વિશે અને આ ગ્રંથ વિશે. હા, દેવચંદ મહારાજ સાહેબ માટે એમ કહેવાય છે. રાકેશ, થેન્ક યુ રાકેશ. હા, કે જ્ઞાની મહાત્મા તો હતા જ, પરંતુ જીવોના કલ્યાણ માટે એમણે ઘણો મોટો ઉપકાર કર્યો છે આપણા ઉપર. એટલે એમણે 24 ભગવાનના સ્તવનની રચનાઓ કરી છે. એમના 5મું સ્તવન છે સ્તુતિનાથ ભગવાન ઉપર. સામાન્ય રીતે એમના સ્તવનોમાં
અર્થ ગંભીર હોય છે અને વાંચવા જઈએ આપણે તો કદાચ સામાન્ય સામાન્ય અર્થ તમને ખ્યાલમાં આવે, કદાચ, પણ એનું રહસ્ય જે અંદર મર્મ જે છે એ થોડો અઘરો છે પામવો. એટલે એને પરાવાણી કહેવાય છે. 4 પ્રકારની વાણી તો ખ્યાલ છે બધાને. તો દેવચંદ મહારાજ સાહેબ પોતે જે સ્તવનાની રચના કરે છે ત્યારે એમને પરમાત્માની ભક્તિ કરતા કરતા અંદર જે પોતાના આત્માની અંદર એનું પરિણામ જે પોતે અનુભવે છે અને એને શબ્દોમાં પ્રયત્ન કરે છે મૂકવાનો. અને એમાંય મુક્તિરસન મહારાજ સાહેબ જેવા અધ્યાત્મને શિખરે પહોંચેલા છતાં પણ નમ્રાથી નમ્ર જેમને વ્યક્તિત્વ હતું અને એટલું બધું સ્પષ્ટ પોતાના મનની અંદર પદાર્થનું જ્ઞાન પરિણામ પામેલું, એટલે એમનાથી એમ કહેવાય કે એમનાથી જ આ દેવચંદ્ર મહારાજ સાહેબની સ્તવનાને કંઈક અંશે ખોલી શકે કે શું કહેવા માંગે છે. આપણે એમાંથી થોડો બોધ લઈ શકીએ, પણ એ બોધ લેવા માટે પણ આપણી થોડી ક્ષમતા હોવી જરૂરી છે. આપણે શરૂ તો કર્યું છે આ થોડો વખત થયા, અમુક ભાઈઓની વિનંતીને માન આપીને. ક્યારેક વધુ ને વધુ મને એમ થયા કરે કે થોડો ઘણો પણ અભ્યાસ જેને હોય અને એમાંય જેને નવતત્વનો અભ્યાસ કર્યો હશે ઊંડાણથી, એને કંઈક સમજવું થોડું સહેલું પડશે. એટલે આપણે નવતત્વ ઉપર આપણે સ્વાધ્યાય બી ઘણા કર્યા છે, શિબિરો પણ ઘણી કરી છે, અને જેણે જેણે એનો અભ્યાસ કર્યો છે એ જો ભૂલી ના ગયા હોય એમાં શું ભણાવ્યું હતું એ કે શું ભણ્યા હતા એ, તો કદાચ આમાંથી થોડું ઘણું સમજાય. મારા પ્રતિભાઈ. પ્રણામ ગિરીશભાઈ. મારે મારા મિત્રોને અહીંયા કેવું હતું કે ગિરીશભાઈ જેમણે કીધું ને કોઈ કાંઈક અભ્યાસ હોય તો સારું પડે. આ જ ગ્રંથમાં કડી શરૂ થાય એ પહેલા મુક્તિદર્શન આચાર્ય સાહેબે અને એક સાધ્વીજી એનું નામ ગોતો હમણાં, એને બહુ સરસ લખ્યું છે આ ગ્રંથ વિશે. તો બધાને વિનંતી છે કે એ પાના ચોક્કસ વાંચી લેવા. એમાં મને પોતાને ઘણી સહાય થઈ નથી. અને સાધ્વીજીએ તો આખો ગ્રંથ પીસ બાય પીસ બ્રેક કરીને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે મુક્તિદર્શન સાહેબ
દેવચંદ્રજીની આ પંક્તિઓ વિશે શું કહેવા માંગે છે? આભાર સાહેબ. આવી બધી બાબતોમાં થોડું સાતત્ય જોઈએ. અને કમનસીબે સમય વગેરેના પ્રતિકૂળતાને કારણે કે બીજા ઘણા બધા કારણો એમાં છે કે આપણે આ ગ્રંથને જે રીતે ગંભીરતાથી સાતત્યપૂર્વક કરવો જોઈએ એ રીતે નથી થયો. અને બીજું મને નથી ખબર કે આમાં બધાની ઈચ્છા થઈ, બધાની એટલે જેણે જેણે ઈચ્છા પ્રદર્શિત કરી એટલે પછી આપણે આ પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી શરૂ કર્યો આ ગ્રંથ. પણ મને નથી ખબર કે કોને આમાં રસ છે. હશે, ના નથી કહેતું કે નહીં હોય, એમ થોડા ઘણા સાધકોનો રસ તો હશે જ. અને આ ગ્રંથ એટલે આ ગ્રંથ કરતાં દેવચંદ મહારાજ સાહેબના ની પરાવાણી અથવા તો એમના જે સ્તવનો જે છે એ ઉકેલવાય એ સરળ નથી. એટલે તમે જો ગંભીરતાથી આને લેશો તો જ તમને કંઈક સમજાશે, નહીં તો નહીં સમજાય. હું પહેલેથી તમને આ એટલા માટે ચેતવણી આપું છું કે આ તમે અહીંયા માત્ર સાંભળો અને પછી ચોપડી બંધ કરી અને બીજા સ્વાધ્યાયની રાહ જુઓ તમે તો કામ નહીં થાય. આને 7 થી 8 વખત ઓછામાં ઓછું તમારે એનું ફરી પુનરાવર્તન કરવું જરૂરી છે. અને પછી તમને એમાં કંઈ ન સમજાય તો આપણે વિચારી શકીએ એના પર. પણ તમે એમ માનો કે અહીંયા આપણે એક વખત સમજવા બેસ્યા અને પછી સમજીએ અને તમને એમ લાગે કે હું સમજી ગયો કે સમજી ગઈ, તો એ સંભવિત નથી. હું ચેતવણી એટલા માટે આપું છું આ બધાને કે તમારી જો ગંભીરતાથી આ ગ્રંથને અભ્યાસ કરવાની ઈચ્છા નહીં હોય તો તમને આમાંથી કંઈ પ્રાપ્ત નહીં થાય. આ ગ્રંથ ગંભીર છે, દેવચંદ મહારાજ સાહેબની વાણી પણ ગંભીર છે અને મુક્તિરસન મહારાજ સાહેબનું વિવેચન પણ ખૂબ જ ગંભીર છે અને આ વિષય પણ ગંભીર છે. તો આટલું પ્રસ્તાવિત કર્યા પછી તમને એટલું કહું કે જો આમાં રસ લઈને તમે ઊંડા ઉતરશો તો અવશ્ય આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ એવી ક્ષમતા આમાં પડી છે. અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત વાણી છે. તો મહેરબાની કરીને આ ઘરે જ બેઠા તમે તો આમ તો,
પણ ઘરે બેઠા છો તો આને તમે અભ્યાસ કરજો, અને ફરીવાર જ્યારે આપણે રહીએ ત્યારે જે કંઈ પ્રશ્ન હોય તો આપણે એને વિચારીએ એના ઉપર. હું બોલ્યા કરું ને તમે સાંભળ્યા કરો, પુસ્તક ખુલ્લું રાખ્યું કે પુસ્તક બંધ કરીને, અને પછી તમે બંધ કરી પુસ્તક અને મગજ બંધ કરી અને તમે જે કરતા હોય કર્યા કરો, એમાં તમને કાંઈ પ્રાપ્ત નહીં થાય. It will be a mental exercise. Other than that, it will not be anything else. So if you are going to be serious, then only we will proceed with this. અને આ વાત મારે બધાને કહેવી છે. No exception. If you are going to be serious about this, please let me know now. Otherwise, this is not something cursory or જેને આપણે ચાલો આજે બેઠા છીએ, કંઈ કામ નથી, સાંભળી લઈએ સ્વાધ્યાય, પછી ચોપડી બંધ કરીને બેસી જઈએ. If you are not serious about it, please, please, please don't attempt. I am not discouraging you, but at the same time, I am encouraging you. આવા ગ્રંથોને તમારે સિરિયસલી લેવા જોઈએ, ગંભીરતાથી લેવા જોઈએ. સમજાય છે શું કહું છું? તમારે પામવું છે, તમારા આત્માને પામવો છે કે વાતો કરવી છે? બોલો. આજે મારે બીજું કંઈક કામ છે એટલે આઈ કેનોટ અટેન્ડ. આજે મારે બીજે ક્યાંક જવાનું છે, આઈ કેનોટ અટેન્ડ. If that is going to be this case, please do not start. I am in a different mood today. કેટલા મહિના પછી આપણે રહીએ છીએ? જૂન હતો છેલ્લો, 5 મહિના થઈ ગયા. 5 મહિના થઈ ગયા. બોલો. કિરીટભાઈ, મારે એક વાત કરવી છે બધાને. કહું? બોલો. આ જ સ્વાધ્યાયમાં આગળના પૂજ્ય શ્રી ગિરીશભાઈ મને આ જ પ્રશ્ન કરેલો કે તમને શા માટે આ ગ્રંથમાં રસ છે? લખીને મારો જવાબ એને 1000 વાર કીધું છે, એ જ હતો કે મારે મારા આત્માને જાણવો છે, અને આત્મા જાણ્યા વગર આત્માની અનુભૂતિ નહીં થાય. અને ઘણા ગ્રંથોનો આપણે અભ્યાસ કર્યો છે, પણ આ ગ્રંથ પોતાના આત્માને અનેક રીતે જાણવા માટે અદ્ભુત છે, અદ્ભુત. તો આપ શ્રી બધાને જો પોતાનો આત્મા જાણવો હોય તો આમાં રસ લ્યો. જો વ્યવહારમાં રસ હોય તો જવા દે. તો હવે આપણે ગિરીશભાઈને જવાબ આપવા તૈયાર છીએ. પ્રભાબેન તમે પછી લઈશું, પણ જેને રસ હોય બધા હાથ ઊંચા કરો. ગિરીશભાઈને દેખાડો તમારો રસ છે કે નહીં. અમે બધા નામ લેવાના છીએ. હો, ચાલો, બીજા કોઈ રસ છે? ગિરીશભાઈ, આપણે 14 સુધી તો પહોંચી ગયા છે અને વધતા રહ્યા છે. મને સારું લગાડવા નહીં કરતા. હો ના ના ગિરીશભાઈ, આ બધાને આત્મા તો જાણવો જોઈએ ને. આપણે બધાને કહું છું કે હા, મને સારું લગાડવા માટે નહીં કરતા. મને નહીં. સારું લાગતું નથી આવી રીતના. આત્માને જાણવા માટે હાથ ઊંચા કરે છે. હા,
ગુડ, ચાલો સરસ. ચાલો હવે બધા હાથ નીચા કરી દો પ્લીઝ, એક્સેપ્ટ પ્રભાબેન. બોલો પ્રભાબેન. Pranam Girish bhai. હાજી. I cannot see you. Pranam Girish bhai. હાજી બોલો. I wanted to tell my experience about this Guru Lagogun. कल मैं जब देरासर पूजा करने गई, I think I just remembered श्रीपाल मैना सुंदरी का, कि उनकी शादी के बाद जब वो आदेश्वर दादा की देरासर में गए थे, एंड दैट टाइम शी गॉट अमृत, मतलब उनकी क्रिया अमृत क्रिया हुई थी. तो इतना होने के बाद वॉट एवर शी हैड गॉन थ्रू, उसके बाद भी अगर वो स्थिर रहे, क्योंकि उनका सम्यक तो दृढ़ था. आई थिंक यू कैन हियर मी गिरीश भाई. आई कैन. ओके. तो उनका जो सम्यक था इतना दृढ़ था, तो आई वांटेड टू, आई वाज टेलिंग कि आदेश्वर दादा मेरे को भी वही हो चाहिए करके. एंड मैं ये स्वाध्याय, आई वाज लिसनिंग टू ऑल दिस, एंड जो जो लास्ट पेज से, मतलब आई वाज रीडिंग दिस गुरु लघु गुण पार्श्वनाथ बाबू का जो था, आई हैड अ रियल गुड एक्सपीरियंस ऑफ परमात्मा. जो आप जिस भाव में, जो अपने आप में हो, सो आई वांटेड एन आंसर, एंड दिस आई गॉट इट फ्रॉम अगुरु लघु गुण से, कि जो द्रव्य की पर्याय जो जैसे जैसे शुद्ध शुद्ध होती है, वो I have written it actually. દ્રવ્યમાં પર્યાય ઉત્પન્ન હોય ત્યારે દરેક પર્યાય એવી ને એવી ઉત્પન્ન થાય છે, શુદ્ધ ને શુદ્ધ પર્યાય થાય છે. તો I started watching my पर्याय and I was feeling very good. और फिर जो आपने जो उस टाइम बताया था, भाव कर्म नीचे कल्पना माटे चेतन रूप, तो जो अपने जो द्रव्य मन से जो अपने द्रव्य भाव कर रहे हैं, तो वो तो पुद्गल ही है. तो फिर अपने भाव प्राण भाव मन से जो कर रहे हैं, इवन दैट इज ऑल्सो पुद्गल. तो उससे भी आगे बढ़ के आत्मा में, अपने में स्थिर होने का है, विच गिव्स गुड एक्सप्लेनेशन फ्रॉम अ गुरु लघु गुण, कि आत्मा का जो સગલા ગુણો પ્રતિ સમય પોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. और આવી રીતે પોતામાં पर्याय હોવાપનું, રહેવાપનું, વર્તવાપનું. तो उसी में लाइक ना वो गुणों का, आत्मा के गुणों का जो हानि वृद्धि होती है हर गुण का, तो उसमें इट खाली उसके व्हाट इज दैट वर्ड, लाइक वो गुणों में कम ज्यादा नहीं होता है, बट उसका जो टोटल कॉम्बिनेशन होती है ना. हाँ. तो टोटल वो एक ही रहती है. यस. लेकिन उसमें अलग अलग जो प्रकार है, उसको उसमें थोड़ा ज़्यादा और कम हो सकता है. लेकिन टोटालिटी, इन टोटालिटी इज द सेम. इट इज द सेम. આત્માના અનંત ગુણો અભેદ પરિણામ હોવાથી એક ગુણ સંયુક્ત થાય, માનો કે દર્શન ગુણ સંયુક્ત થાય તો બધા ગુણો સંયુક્ત હોઈ જાય. तो हाँ, दैट आई लाइक दैट पार्ट वेरी मच, कि जब दर्शन तो श्रद्धा से आती है अपने को, तो जो श्रद्धा, हाँ, जो श्रद्धा से अगर मेरे को पूर्ण श्रद्धा है, एक 99% भी नहीं, 100% पूर्ण श्रद्धा है एक एक शब्द में, एक एक परमात्मा के एक एक शास्त्र में जो भी है. हाँ, सो yes, it is. So I felt so confident कि yes, I can achieve it. करेक्ट. बराबर, एकदम बराबर. ये हम बार बार कह रहे हैं, सबको एक ही बात कह रहे हैं कि एक गुण लेकर आप इसको कंप्लीटली पूर्णता उसको शुद्ध करो, सब गुण शुद्ध हो जाएगा. Yes, yes, very right. And और एक लग रहा था कि जब मंदिर में जाते हैं तो
देरासर में इतने लोग होते हैं तो वी गेट डिस्टर्ब सो मच। एंड कलापूर्ण सूरी दादा तो इतने लोगों के बीच में भी भगवान से he was not bothered about anyone. ना बस बस बराबर just two people there. है। why you should get bothered? मैं हाँ वहां पे उस समय I was telling कलापूर्ण दादा को मेरे को आशीर्वाद दीजिए कि मैं भी आपके जैसा वो जो भक्ति है परमात्मा हाँ से जो आपका जो जुड़ान है, राइट आई वॉन्ट दैट, आई वॉन्ट दैट। आप तो परमात्मा के साथ में बैठे हो, तो आप हो और परमात्मा है। आपको और जो लोग हैं उस पे ध्यान देने की क्या जरूरत है? यस, वो अपने अपने जो कुछ करना है वो कर रहे हैं। एग्जैक्टली, आई डोंट वांट टू गेट इन्वॉल्व। यस। मैं एक एग्जांपल देता दे, देता था पहले। एक आर्टिकल आया था रीडर्स डाइजेस्ट में बहुत बहुत साल पहले। ओके। जो ए स्टूडेंट होता है ना, ए स्टूडेंट, उनके बारे में कुछ उन्होंने बताया था, क्योंकि क्या उसकी खासियत होती है, मतलब व्हाट इज द स्पेशलिटी ऑफ ए स्टूडेंट। तो उसको बोला कि वो जहाँ भी है, जहाँ भी बैठा है, आजू बाजू कुछ भी हो सकता है, लेकिन उनका मन अपने अभ्यास में होगा, अपने इसके सर। यस, ही विल नॉट बी Yes. बॉदर्ड बाय एनीथिंग एल्स। एग्जैक्टली। तो मुझे इतना जच गया वो। मैं कह रहा कि यही बात है, हम परमात्मा के आगे मंदिर में बैठे हैं। Why यस, should anybody else be there? यस, यस। Let them be there, but why should they be bothering you? You are परमात्मा। तो गिरीश भाई, अगर अपने मतलब जैसे अभी जैसे दूसरों का गुण देखते हैं, वो गुण अपने में प्रकट होने की जो भावना रखते हैं, प्रार्थना करते हैं, तो वो फील तो आता है कि ये अपने को भी आएगा करके, पर लाइक चौक्कस, डेफिनेटली। लेकिन आप ऐसे समझो कि भाई छोटी छोटी बातों में आप अगर अपसेट हो जाए तो आपको कभी भी नहीं ये होने वाला है। नहीं, वो यू कैनॉट बी उतना कभी बिल्कुल। यू कैनॉट बी अपसेट। यस, यस, नो, नो, लाइफ इज टू शॉर्ट टू वेस्ट ऑन दैट। नो, वो तो बात अलग है। नहीं। बट सिद्धांत तो ये है ना, यस, nobody can upset you. गिरीश भाई, अभी इसमें ही डूबने का है, तो हाँ, आई एम थैंकिंग यू फ्रॉम बॉटम ऑफ माई हार्ट, गिरीश भाई। मैं तो एक एग्जांपल बार बार देता हूँ कि एक छोटा बच्चा है, वो अपने गेम में इतना इन्वॉल्व, नथिंग अपसेट्स हिम, नथिंग यस, बॉदर्स हिम। यस, खाना पीना सब छूट जाता है, लेकिन ही इज इन्वॉल्व इन हिज ओन गेम। हम क्यों नहीं कर सकते ये? रुचि चाहिए बस। हाँ, रुचि नहीं है। अभी सब निकल पड़े धर्म करने के लिए, आत्मा की बात कर रहे हैं, रुचि तो है ही नहीं। अगर वो रुचि सुविधिनाथ दादा के हाँ सुविधिनाथ दादा के स्तवन में है ना, रुचि अनुयायी वीर्य चरण तारा सीते। हाँ, तो अपना पुरुषार्थ भी इसी दिशा में जाएगा जहाँ यस, आपकी यस, रुचि है। रुचि रुचि कहाँ कब होगी? उसका महिमा आना चाहिए। वो आपको उसको ये इम्पोर्टेंट है मेरे लिए, इट्स वेरी इंपॉर्टेंट फॉर मी, और रुचि जाएगी। लेकिन हमको इम्पोर्टेंट लगता ही नहीं है। मोक्ष की बात करते हैं सब, है सबको मोक्षार्थी बनना है, आत्मार्थी नहीं बनना है किसी को। वो डिफरेंस समझाए? यस, यस, यस। મને મોક્ષ જોઈએ છે, પહેલા આત્મા કોણ? એ શું વાત છે?
समझे? बट जैसे अपने पर्याय को देखते हैं कि कहाँ पे अशुद्धि हो रही है, अभी भी है करके, दैट टाइम यू हैव मोर अहोभाव फॉर प्रभु, कि प्रभु ने कितना मतलब कितनी साधना की, जो 12.5 साल जो भी की, तो वी आर जस्ट स्टार्टिंग एंड अपनी एक एक पर्याय की इतनी अशुद्धि दिख रही है, तो वो शुद्धता तो इट इज जस्ट नहीं, पर्याय पर्याय क्षणिक है, मतलब पर्याय को देखना नहीं है, देखना है द्रव्य को, और द्रव्य शुद्ध है, ओके। हाँ, बस वो द्रव्य शुद्ध है, ऐसी ही मेरी पर्याय होनी चाहिए। ओके, रेप्लिकेट। यू हैव टू हैव दैट गोल, समझे? मैं मेरा द्रव्य इतना शुद्ध है जैसा परमात्मा का है, यस। तो परमात्मा को देखकर मुझे ये करना है कि परमात्मा ने अपनी पर्याय को भी शुद्ध बनाई, और को गुण गुण में भी जो दुर्गुण थे उसको हटाकर सद्गुण बनाए, और द्रव्य तो शुद्ध ही है, त्रिकाल शुद्ध है, त्रिकाल शुद्ध है। त्रिकाल शुद्ध द्रव्य है, लेकिन वो पर्याय में जो अशुद्धि है वो दूर करनी है हमने। तो पर्याय तो क्षणिक है, तो क्षण क्षण की जागृति अपनी, मैं कौन हूँ, ये आपको ले जाएगा। यस यस। समझे? एंड वन मोर थिंग आई फेल, कि रात को स्वाध्याय करके अगर सोते हैं, सो मॉर्निंग व्हेन वी वेक अप, दोस लाइंस आर देयर इन योर माइंड, स्टिल गोइंग ऑन इन योर माइंड। यस 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 यस। तो अभी आपको रात को स्वाध्याय करो या रात को ये पढ़ो और सुबह लगता है, दिन भर पढ़ो हाँ, इट मन इज की गोइंग। नहीं, यस यस यस। तो 24 घंटे आपको यही रहेगा। हो सकता है कि नहीं? हो सकता है गिरीश भाई। हाँ, अभी आप कोई सूत्र आपको कंठस्थ करना है, हम्म। मान लो वो कठिन है, तो आप बार बार उसको दोहराते हैं, बहुत। आपको रात को भी नींद में वही सूत्र आएगा, सुबह भी वही आएगा, खाने के समय भी वही आएगा, जब भी कुछ भी करते हो आप वही आएगा। अभी कर रहे हैं ना समाधि शतक का, तो इट्स हाँ, हैपनिंग। होना चाहिए, गाड़ी में बैठे बैठे भी पढ़ते हैं, अब वही चलता है पूरा बस। भेज दिया ना हाँ, यस देवांश भाई ने, तो इट्स वेरी हेल्पफुल। यस, बराबर। यस यस गिरीश, खूब आभार एंड थैंक यू सो मच। ये बोलो। प्रणाम गिरीश भाई। हाँ दिशेन भाई बोलो। પ્રણામ ગિરીશભાઈ। हाँ जी। ગ્રંથ એટલો ગહન છે કે જો આગળથી વાંચીને ન આવો, અને ઘણા બધા શબ્દો પારિભાષિક તમે ગુજરાત લેક્સિકોન ડિક્શનરી કે સાર્થ એ ભગવત ગોમંડલમાં ઓનલાઈન જો જોઈને ના આવો તો સમજવો ઘણો બધો મુશ્કેલ હોય છે. એટલે જો એ થોડીક મહેનત કરીને જો સ્વાધ્યાયમાં આવીએ તો એનાથી ઘણો ફાયદો થઈ શકે એમ છે. અને અલ્ટિમેટ સ્વાધ્યાયમાંથી જો બોધપાઠ ન લઈએ, જેમ પ્રભાબેને કીધું એમ, તો એ માત્ર તત્વજ્ઞાન પૂરતું જ અટકી જાય, એની પરિણતિ થવી મુશ્કેલ હોય છે. એટલે જેટલી મહેનત થોડીક કરીને આવીએ તો આમાં સમજ સરળતાથી પડી શકે એમ છે. કઈ વાંધો નહીં, મને તો કરવા દો મહેનત, બીજાને ક્યાં કરવાની જરૂર છે? બધા એમ જ માને છે ને, અમારે ક્યાં મહેનત કરવાની જરૂર છે? વાંચીને નથી આવતા ઘણા લોકો તો. આ પુસ્તકે ખોલે જ્યારે અહીંયા રવિવારે આવવાનું કે શનિવારે આવવાનું ત્યારે શું કરવું હવે?
કારણ કે બહુ જ ગહન વિષય છે. આ જે વિષય છે ને એટલો બધો ગહન છે કે તત્વજ્ઞાન ગહન જ છે. કોઈ પણ તત્વજ્ઞાન ગહન છે. હા હા ઘણા તો એમ થાય કે આ તત્વજ્ઞાનની શું જરૂર છે મારે, ના કરો. અલ્ટિમેટ તો એમાંથી જે બોધપાઠ લેવાનો છે એ જ લેવાનો છે અલ્ટિમેટલી, કે જે સાધનામાં તમને ઉપયોગી થઈ શકે. આ બધું સાધનામાં ઉપયોગી થઈ પડે એમ છે. હમ એક કે એક વસ્તુ હા, એક એક વસ્તુ. પણ જેને સાધના કરવી હોય એને માટે. હમ ક્યાં કોઈને આત્મા આત્મા જોઈએ છે, મજા કરવી છે. ઓકે, ચલો. બીજા કોઈ છે? આભાર. કઈ પ્રશ્ન છે કોઈને બીજા? No more પ્રશ્ન. Okay, so we're going to start with this number 2, બીજી ગાથા. બરોબર? કેટલા જણા વાંચીને લઈ આવ્યા છે? પ્રભાબેન, પછી કલ્પનાબેન, પછી હું પણ વિડીયો નથી ચાલુ, પણ હું પણ. હર્ષાબેન, પ્રદીપભાઈ, શિરીષભાઈ, કુસુમબેન. ગુડ, સરસ. ભાઈ મેં વાંચ્યું છે, વાંચીને આવ્યો 50 દુષ્યંતભાઈ, પાના. દુષ્યંતભાઈ, ઓફકોર્સ. જો all I am saying is that be serious. This is a very serious matter. પ્રદીપભાઈ, બોલો. સોરી, દેટ એક જૂનો છે. ઉપજે વ્યલય તહવી તેહવો રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવી પિંડી, આત્મભાવે રહે અપરતા નવી ગ્રહે, લોક પ્રદેશ મિત પણ અખંડી. અહો શ્રી સુમતીજીને સામાન્ય અર્થ કર્યો છે અહીંયા. હે પ્રભુ, આપની ગુણ પર્યાયમય શુદ્ધતા કેવી અદ્ભુત છે. દ્રવ્ય તો શુદ્ધ છે જ, મારું ને પરમાત્માનું, કે તમારું ને મારું અને પરમાત્માનું અખંડ શુદ્ધ છે. પણ એના ગુણો મલિન છે, દુર્ગુણોથી ઢંકાયેલા છે, અને પર્યાયની મલિન છે. ત્યારે પરમાત્માની ગુણ પર્યાય શુદ્ધ છે. એ જે સમય ઉત્પન્ન થાય છે તે જ સમયે નાશ પામે છે અને ધ્રુવ પણ રહે છે. અર્થાત તે શુદ્ધતામાં નવીન પર્યાયનું ઉત્પાદન અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે. એ અનિત્યતા છે, અને જ્ઞાન પણ એ ધ્રુવ રહે છે, એ નિત્યતા છે. દરેક જીવનું જ્ઞાન રૂપી પોતાનું અસ્તિત્વ અનાદિકાળથી અનંત કાળ સુધી
એ જે જ્ઞાન પિંડ દ્રવ્ય પોતે ગુણ પર્યાય નહીં, માત્ર એનું દ્રવ્ય અલગ પાડી ના શકાય, પણ તમે અલગ જોઈ શકો. એ શુદ્ધ હોય. જેમ હીરો હોય ને, ખાણમાં પડ્યો હોય કે કાદવમાં પડ્યો હોય કે તિજોરીમાં પડ્યો હોય, એની શુદ્ધતા ત્રણેય અવસ્થાની અંદર એવી ને એવી શુદ્ધતા હોય, એક સરખી. છતાં એની પર્યાય અને ગુણ એમાં અશુદ્ધિ હોય. પણ પરમાત્માને એના ગુણ, પરમાત્માને દ્રવ્યની અંદર એના ગુણ પણ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અને એની પર્યાય પણ નવી નવી પર્યાય જે ઉત્પન્ન થાય છે એ શુદ્ધ 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 થાય છે. એમ કહે છે, જો એ જે સમય ઉત્પન્ન થાય છે તે જ સમયે નાશ પામે છે ગુણ પર્યાયની શુદ્ધતા, અને ધ્રુવ પણ રહે છે. ધ્રુવ એટલે કાયમ માટે. અર્થાત તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે. એ અનિત્યતા છે. પર્યાયમાં આ અનિત્યતા હોય જ, એ એનો સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ ઉત્પન્ન થવું અને નાશ પામવું. પણ જેવી ઉત્પન્ન થાય એવી ને એવી રહે અને એવી ને એવી નાશ પામે, એવી એને શુદ્ધ પર્યાય પરમાત્માની છે. સમજાય? દુષ્યંતભાઈ? અહીંયા મને એક પ્રશ્ન હતો હા, બરોબર. કે છાપસ્થ ને તો અશુદ્ધ પર્યાય હોય, તો અશુદ્ધ પર્યાયની અશુદ્ધ પર્યાય જ જો થવાની હોય તો એ શુદ્ધ પર્યાયને કેવી રીતે એને શુદ્ધ પર્યાયમાં કેવી રીતે ફેરવવાની એને? હા, એ જ કામ એને કરવાનું છે કે એ પર્યાયની જે અશુદ્ધ પર્યાય છે, હવે એ પર્યાયને જો દ્રવ્ય સન્મુખ બનાવે, એ જાણે કે દ્રવ્ય શુદ્ધ છે અને જ્ઞાન એ શુદ્ધ છે, અને પર્યાયને એની સન્મુખ બનાવી તો એ પર્યાયમાં શુદ્ધિ આવી શકે. બરાબર બરાબર. એટલે આપણે કઈ દ્રવ્યને કઈ કરવાનું છે જ નહીં. જો આત્મદ્રવ્ય શુદ્ધ છે, હા, એ સમજ અશુદ્ધ પર્યાય આવે ત્યારે થવી જોઈએ એવું સમજવાનું? નહીં, સમજો એ તો બરોબર, પણ કામ શું કરવાનું છે એ નક્કી કરીએ આપણે આપણા જીવનમાં. અવસ્થા જે છે આપણી અવસ્થા, કે જેને આપણે પર્યાય, શાસ્ત્રીય પરિભાષામાં એને પર્યાય કહેવાય, આપણે સામાન્ય પરિભાષામાં એને અવસ્થા કહીએ. અવસ્થા, બરાબર. મારી અવસ્થા અત્યારે ક્ષણે ક્ષણે અશુદ્ધ છે. અશુદ્ધ અશુદ્ધ અશુદ્ધ. હવે એ કેમ અશુદ્ધ છે? તો કે જગતના પદાર્થો પ્રત્યે એ પર્યાય સન્મુખ થયેલી છે. સમજે? હું તમને અંદરથી અંદરનું કહું. એમાં જીવનો જે ઉપયોગ છે, જે કાર્ય કરવાની શક્તિ જે છે, એ ઉપયોગ જ્યારે પર પદાર્થ તરફ વળે છે, જ્ઞાન પોતે શુદ્ધ છે, જ્ઞાનનું રુચિપૂર્વકનું વલણ, રુચિપૂર્વક. હવે આ રુચિ જે છે ને, રુચિ
એ અનાદિકાળના સંસ્કારથી એનામાં રુચિ ઉત્પન્ન થયેલી છે. હવે એ રુચિપૂર્વકનું એ જ્ઞાન એનું જે છે, જે શુદ્ધ છે પોતે, એ જ્ઞાનનું વલણ કઈ દિશામાં જઈ રહ્યું છે, એ વલણ જ્યાં જઈ રહ્યું છે એને ઉપયોગ કહેવાય. સમજાણું? તો એ અને રુચિ ક્યાંથી આવી? સંજ્ઞામાંથી. અનાદિકાળના સંસ્કાર જીવ ઉપર એવા પડેલા છે, ભૂતગળ પરના, અને સંજ્ઞાઓના કારણે એનામાં એક પ્રકારનું એક વલણ તૈયાર થયું છે, એનામાં એક પ્રકારની રુચિ તૈયાર થઈ છે, અને એ એના ઉપયોગને એ દિશામાં વાળે છે. સમજાણું? એટલે પર પદાર્થમાં વારે છે, એવું થયું ને? અનાદિકાળથી એનો અભ્યાસ આ છે. સંજ્ઞાઓના કારણે આ સંજ્ઞા બની છે. ખરું? હવે એ જો સંજ્ઞાના નાશ માટે કોઈ પણ પ્રકારે પ્રયત્ન ના કરે, પુરુષાર્થ ના કરે, તો સંજ્ઞા તો તગડી થવા માંડે, સંજ્ઞા જોડિયા થવા માંડે. અને જેમ જેમ સંજ્ઞા તગડી થાય એમ એમ એને સંસાર પરિભ્રમણ વધે. એટલે 4 સંજ્ઞાઓ વખતે ની જાગૃતિ, એવું થયું ને? 16 સંજ્ઞા, 15 સંજ્ઞા ઉપર કામ કરો. 16મી સંજ્ઞા ધર્મ સંજ્ઞા છે. ધર્મ સંજ્ઞા, એ તો બરાબર છે. તો ધર્મ સંજ્ઞા તો ધર્મના સાધનો મળે, અથવા તો એ પ્રકારની જાગૃતિ હોય તો થઈ શકે. પણ બાકીની જે સંજ્ઞા છે એના માટે ધર્મ બતાવ્યો. સમજાણું? ધારો કે ચાર મુખ્ય સંજ્ઞા કીધી: આહાર, ભય સંજ્ઞા, ભય અને મૈથુન અને પરિગ્રહ. તો આ 4 મુખ્ય સંજ્ઞાને તોડવા માટે પ્રભુએ 4 પ્રકારનો ધર્મ બતાવ્યો. હવે આપણે એ ધર્મ કરીએ, ભગવાન બતાવ્યું. શું બતાવ્યું? 4 સંજ્ઞાને તોડવા માટેનો 4 પ્રકારનો ધર્મ કયો બતાવ્યો? દાન, શીલ, તપ. દાન, શીલ, તપ અને ભાવ. બરાબર? અચ્છા, હવે એ કરીએ આપણે, અને કરીએ છીએ આપણે, બરાબર, અને એને ધર્મ માનીએ છીએ. બરાબર? હવે એનાથી જો એ સંજ્ઞાનો નાશ કરવા માટે એ ધર્મ ના બને, સમજાય છે? બરોબર? સંજ્ઞાનો નાશ કરવા માટે ધર્મ ના બને તો એ ધર્મ કહેવાય ના. તો સંજ્ઞા તો તગડી બનતી જાય, અને તમે માર્ગને ધર્મ કર્યો છે. જીવે અનાદિકાળથી આ કર્યું માટે એનું પરિભ્રમણ ચાલુ. એટલે જ્યાં સુધી પર પદાર્થમાં રસ છે ત્યાં સુધી સમ્યક્ત્વ નથી, અને સમ્યક્ત્વ નથી એટલે જ્ઞાન નથી, એવું થયું ને? અને ચારિત્ર નથી. જ્ઞાન ચારિત્ર તો પછીની વાત છે. પહેલા શ્રદ્ધા ગુણની જે પરિણતિ છે એને સમ્યક બનાવવી પડે. બરાબર. આભાર સાહેબ. જો શૈલેષભાઈ બોલો. પ્રણામ ગિરીશભાઈ. તો તમે હમણાં જે સમજાવ્યું ને એ એમ સમજવાનું કે અશુદ્ધ પર્યાયને શુદ્ધ દ્રવ્ય સામે સન્મુખ કરવી એટલે આપણો ઉપયોગ શુદ્ધ આત્મામાં ડુબાવી દેવાનો, તો એ સન્મુખ કરી કહેવાય. અને આપણો એ રીતે આપણી પર્યાય શુદ્ધ થતી જાય, જેમ પરમાત્માની પર્યાયો શુદ્ધ હતી જ્યારે એમણે મોક્ષમાં ગયા ત્યારે. એમ જ સમજવાનું, સન્મુખ કરીએ એટલે પહેલા છે ને, પહેલા આત્માના અર્થી બનો, મોક્ષના અર્થી ના બનો.
પહેલા આત્મા માટે આત્મા માટે કરો છો ધર્મ, હમ. અને આત્માને જો જે આત્માને એક જ વસ્તુ નડે છે અને એ છે એની સંજ્ઞાઓ, અનાધિકાળની. તમે આ વચમાં કઈ પ્રોબ્લેમ થાય? નિશંતભાઈ મ્યુટ થઈ જશો પ્લીઝ. Krishanbhai needs to make that habit. જો સોરી ગિરીશભાઈ. હા, શું કે તમે હા, આત્માર્થી બનો એમ કહેતા હતા તમે. પહેલા તમે આત્માર્થી બનો. હમ. મોક્ષની વાત ના કરો હમણાં. બરાબર. આત્મા માટે મારે તો આત્માની શુદ્ધિ માટે એની એક એક પર્યાયની શુદ્ધિ જરૂરી છે. હમ. તો પર્યાયની શુદ્ધિ માટે શું કરવું? તો કે ભગવાને જે ધર્મ બતાવ્યો છે કે જે સંજ્ઞાઓથી આત્મા અશુદ્ધ બન્યો છે એ સંજ્ઞાઓને તોડો. બરાબર. પહેલામાં પહેલા નક્કી કરો, ધારો કે તમે તપ કરો છો, ખરું? તો તમારી આહાર સંજ્ઞાને તોડવા માટે તપ કરો છો. આપણે શું કરીએ છીએ? પરમાત્માએ આટલા દિવસો સુધી તપ ઉપવાસ કર્યા. પરમાત્માએ 12.5 વર્ષને 4,515 દિવસમાં માત્ર 349 પારણા કર્યા. બાકીના સમય પરમાત્માએ ઉપવાસ કર્યા. એટલે આપણે કરો ઉપવાસ. એમ પરમાત્મા પોતાની આહાર સંજ્ઞાને તોડવા માટે એમણે તપ કર્યું. આહારમાં જે મૂર્છિત અવસ્થા છે એ તોડવા માટે. અમારા માટે તો જે મૂર્છિત અવસ્થા છે. બરાબર. હા, તો પહેલા શું કરવું પડે? એના માટે તમારે આહારમાં નિયમિતતા લઈ આવો. પછી આહાર પ્રત્યે આસક્તિ નહીં. આસક્તિ ઓછી કરો. જે મળે એમાં વાપરી લો. ચોઇસલેસ બનો અને એફર્ટલેસ બનો. એફર્ટલેસ અને ચોઇસલેસ આ પ્રેક્ટિકલ છે. આનાથી તમારો જે ધર્મ થશે ને એ ધર્મ તમારા સંજ્ઞાને તોડવા માટેનો થશે. સહજ બનો. જીવનમાં સહજતા. મારું કોઈ બગાડી શકે નહીં. એ નક્કી કરો. તો ઘણા બધા તમારા સંઘર્ષો ઓછા થઈ જશે જીવનમાંથી. અમે તો એ માર્ગ અપનાવ્યો છે ગિરીશભાઈ, એ તો કર્યું છે. પણ તમે જેમ કહો છો ને સત્સંગત્વ નિસંગત્વ, એ માર્ગ શરૂ કરી છે. એટલે સ્વાધ્યાયમાં, આત્મવિચારમાં, વાંચવામાં, જેટલું બને એટલું. હા, અને પછી જે તમે જે ધર્મની કોઈ બી પ્રવૃત્તિ કરો ને તો એ આત્મલક્ષી બને. આત્માને મુખ્ય કરી અને પછી તમે કરો જે કંઈ કરવું. તમે ખાઓ ને તો બી આત્મલક્ષી બનો. હા, એ હવે બરાબર સમજાવ્યું કે પર્યાયને આપણે શુદ્ધ આત્મદ્રવ્ય તરફ સન્મુખ કેવી રીતે કરવી, એ તમે બહુ સરસ સમજાવ્યું. હા, તો તમારી પર્યાય શુદ્ધ થશે. અને પર્યાય શુદ્ધ થશે, દ્રવ્ય શુદ્ધ થાય. બરાબર. આમ દ્રવ્ય તો શુદ્ધ છે જ, પણ પર્યાય દ્રવ્યની સન્મુખ થશે. મલિનતા દૂર કરવાની છે. બહુ સરસ. થેન્ક યુ ગિરીશભાઈ. બરોબર. રાકેશ હાથ ઊંચો છે કે દેખાતું મને? ના, પ્રશ્ન નથી ને? No, you can continue.
જો આપની ગુણ પર્યાયમાં એ શુદ્ધતા કેવી અદ્ભુત છે. પરમાત્માને ગુણ અને પરમાત્માની પર્યાય એ બંને વસ્તુ શુદ્ધ છે. કેવી અદ્ભુત છે. જે સમય ઉત્પન્ન થાય છે, સમયે સમય પર્યાય ઉત્પન્ન થાય નવી, અને ગુણની પણ પર્યાય ઉત્પન્ન થાય. એ ખ્યાલ છે ને? દ્રવ્યની જેમ પર્યાય હોય એમ ગુણની પણ પર્યાય હોય, અને એ સમય સમય બદલાયા કરે. ખ્યાલ આવે? તો જે સમય ઉત્પન્ન થાય છે તે જ સમય નાશ પામે છે. પૂર્વ પર્યાયનો નાશ થાય અને વર્તમાન પર્યાયનો ઉદય થાય, અને ધ્રુવ પણ રહે છે, કાયમ પણ રહે છે. શું કાયમ રહે છે? અર્થાત તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે. સમજાણું? એ એની અનિત્યતા છે. ખ્યાલ આવ્યો? અને જ્ઞાન પણ એમાં રહેલું જે જ્ઞાન તત્વ એ ધ્રુવ રહે છે, એટલે કાયમ રહે છે. એ એની નિત્યતા છે. જ્ઞાનની પણ પર્યાય હોય, પણ જ્ઞાન દ્રવ્ય તરીકે જે હોય એ એવું ને એવું ધ્રુવપણે હોય. એટલે જ્ઞાનનો નાશ ન થાય. જ્ઞાનનો નાશ થાય તો આત્માનો નાશ થઈ જાય, અને આત્માનો ક્યારેય પણ નાશ થાય નહીં. જ્ઞાનનો પણ નાશ ન થાય. પણ એની પર્યાયનો નાશ થાય. પર્યાય એટલે એની અવસ્થા. પણ જેવી એ પર્યાયનો નાશ થાય એ જ સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. સો there is a continuity. સમજાય છે? કોનો પ્રશ્ન છે કોઈ? ભાઈ, આ જ્ઞાનના પર્યાયને સમજાવો છો? કારણ કે જ્ઞાનનો પર્યાય એટલે એવું સમજવાનું કે એક વસ્તુ મારા જ્ઞાનમાં આવી અને બીજી જ ક્ષણે એ વસ્તુના બદલે બીજી વસ્તુ જ્ઞાનમાં આવી. તો શુદ્ધ જ્ઞાનમાં તો બધું દેખાય છે. જ્ઞાનમાં ના આવે. પર્યાયની અંદર એ વસ્તુ જ્ઞાનમાંથી કોઈ વસ્તુ જ્ઞાનમાં આવે નહીં. જ્ઞાન જણાય. જ્ઞાનમાં જણાય. હા, એટલે જ્ઞાનનો પર્યાય એટલે એક વસ્તુ મારી જાણમાં આવી. હા, એ પર્યાય બને. એ પર્યાય કહેવાય. એ પર્યાય થયો, અને બીજી જ ક્ષણે બીજી વસ્તુ ધ્યાનમાં આવી, એટલે જે થયું એ પેલું અતીત થયું. એ એની બીજી પર્યાય. એ વખતે જ્ઞાન એવું ન રહ્યું. જ્ઞાન ધ્રુવ જ રહ્યું એવું થયું. બરાબર છે. એમ એટલે પર્યાય બદલાઈ એટલે અતીત અને અનાગત, પણ જ્ઞાન હંમેશા એમ જ રહ્યું. દર્પણ વર્તમાનમાં રહ્યું. જો દર્પણ હોય ને, દર્પણ એમાં એક વસ્તુ આવી જણાય, પછી વસ્તુ ચાલી ગઈ તો દર્પણમાંથી ચાલી ગઈ. બીજી વસ્તુ આવી એ જણાય, જતી રહે. એમ જ્ઞાન દર્પણ જેવું. એટલે જ્ઞાન ધ્રુવ રહ્યું. જ્ઞાન હંમેશા ધ્રુવ જ રહે, અને એના પર્યાયો બદલાયા કરે. પર્યાય એટલે એમાં ઝડક જે ઝળકે એ. હા, જે ઝળકે છે એ પર્યાય છે. ખ્યાલ આવી ગયો સર. આભાર. બરોબર કુસુમબેન.
પ્રણામ ગિરીશભાઈ. હમ. ગુણની પર્યાય અને પર્યાયની પર્યાય એ બંને એક સાથે શુદ્ધ થાય કે પહેલા કોઈ એક થાય ને પછી બીજી થાય? ને પર્યાયની પર્યાય શું? એટલે પર્યાયની પણ પર્યાય હોય છે એમ તમે કહ્યું. નહીં, પર્યાયની પર્યાય નહીં. ગુણની પર્યાય અને દ્રવ્યની પર્યાય. હા. પર્યાયની પર્યાય કઈ ના. અચ્છા દ્રવ્ય હોય જી. એને દ્રવ્ય કોઈ ને કોઈ પર્યાય રીતે એ દ્રવ્ય ઓળખાય. બરાબર છે. હા. તો અચ્છા, હું એમ સમજી કે તમે એમ કીધું પર્યાયની પણ પર્યાય હોય એ બદલાતી રહે છે, અમે ઓલવેઝ બદલાતી રહે છે. દ્રવ્યની પર્યાય દ્રવ્યની પર્યાય એટલે એની અવસ્થા. યસ યસ. બસ જેમ ગુણોની પણ એક અવસ્થા છે, રાઈટ. એ જ પ્રમાણે દ્રવ્યની પણ એક અવસ્થા છે. પર્યાય એટલે અવસ્થા, બીજું કઈ નહીં. સમજાઈ ગયું. જસ્ટ એક્ઝિસ્ટન્સ ઓફ સર્ટન વે, યસ. સર્ટન ફોર્મ. ઓકે. તો એ બદલ્યા કરે. બરાબર. તો જે દ્રવ્યની પર્યાય કે ગુણની પર્યાય હોય એટલે કે એ અવસ્થા એની એ બદલાયા કરે છે. એ વખતે દ્રવ્ય ત્યાં જે છે એ ધ્રુવ છે, રાઈટ. એમાં કાંઈ ફેરફાર થતો નથી. યસ. એ વસ્તુ વિચારવાની છે. અચ્છા. મારે દ્રષ્ટિ કરવી છે આ ધ્રુવ તત્વો ઉપર. રાઈટ. અને સમજાય. પર્યાયની બદલાવ જે છે એને જોવી છે મારે, પણ એ મારા કામની નથી, કારણ કે ક્ષણિક છે. બરાબર. સામાન્ય ભાષામાં કહીએ આપણે, હા. પર્યાય ક્ષણિક છે માટે એને આપણે કંઈ ઉપયોગ કરી શકતા નથી, રાઈટ. અથવા નથી કરવો. લેટ્સ પુટ ઇટ ધીસ વે. થઈ પણ ન શકે ને. થઈ પણ ન શકે, હા. એ કરતા નથી કરવો. રાઈટ. કામ તો એમ જ થવાનું છે, કામ પર્યાયમાં થવાનું છે. જી. એટલે ઉપયોગ તો થાય છે, બરાબર. પણ મારે એ નથી કરવું. મારે દ્રવ્ય સન્મુખ બનવું છે, અચ્છા. મારે ગુણ સન્મુખ બનવું છે. તો ગુણની અંદર જ્ઞાન છે, દ્રવ્યમાં પણ જ્ઞાન છે. યસ. તો મારે જ્ઞાન સન્મુખ બનવું છે અને જ્ઞાન ને મુખ્ય કરવું છે. રાઈટ. તો એની પર્યાયની સામે મારે જોવું નથી. અને પર્યાયની શુદ્ધિ તો જ થશે, કારણ કે દ્રવ્ય શુદ્ધ છે અને ગુણ શુદ્ધ છે. તે બંનેની શુદ્ધિ તરફ જો મારી દ્રષ્ટિ જશે તો જે પર્યાય ઉત્પન્ન થશે એ બધી શુદ્ધ થશે. સમજાય. એમ. થેન્ક યુ. હવે જો હું પર્યાયની સામે જોવા જાઉં તો પર્યાયમાં તો અશુદ્ધિ હોઈ શકે, કારણ કે જોડાયેલી છે કોઈની સાથે, પર પદાર્થ સાથે. રાઈટ. તો એમાં અશુદ્ધિ આવવાની છે. બરાબર. અને જો એ અશુદ્ધિ સામે જોયા કરીશ તો દ્રવ્યની શુદ્ધિ મને જણાશે જ નહીં. જણાશે. રાઈટ. એમ. યસ. થેન્ક યુ. મનોદીના. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બોલો. તમે જે અનિત્યતાની જે વાત કરી, એ અનિત્યતા પર્યાય એ ઓનલી ફોર પર્યાય ઓનલી, રાઈટ? ઇટ્સ કારણ કે ધ્રુવતા જ્ઞાન છે એ ધ્રુવ જ રહે છે, આત્મા ધ્રુવ જ રહે છે. ધ્રુવ વોટ? આત્મા ધ્રુવ જ રહે છે. ધ્રુવ. હા. અને પર્યાયમાં જે કાંઈ પણ ચેન્જીસ થાય છે એની અનિત્યતા છે, પણ જ્ઞાનમાં જે થાય છે એ નિત્યતા છે. એવી રીતે સમજવાનું ને? જ્ઞાનમાં એટલે જ્ઞાન જ રહે છે એમ. દરેક દ્રવ્યમાં છે. એટલે ઓકે, ધ ડિફરન્સ નિત્યતા અનિત્યતા એ સમજાવો. પર્યાય પલટાય ને જ્યારે, પર્યાય તો બદલાય ને, રાઈટ, એનું નામ જ પર્યાય. રાઈટ. તે અનિત્યતા થઈ ને, કારણ કે બીજી પર્યાય આવી એટલે
બદલાય ને. હા બદલાણી, યસ યસ, હા, એક પર્યાય નાશ પામી, નવી હા. પર્યાય ઉત્પન્ન થઈ. હા હા હા, એ તો એનો ક્રમ છે. બરાબર. એ વખતે ધ્રુવ જે છે દ્રવ્ય હા એ ધ્રુવ રહે એક હા. સરખું, ઓકે. એમાં કઈ ફેરફાર ન થાય. અને ધ્રુવ આપણે જે જ્ઞાન ગણીએ, જે આત્મા ગણીએ, એ ધ્રુવતા એની હા, એમ ગણવાનું ને. ગુણ છે ને જ્ઞાન. જ્ઞાન ગુણ છે, યસ. જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ એટલે શું? આત્મા. રાઈટ, ઓકે ઓકે. એટલે ગોળ, જે પલટાય છે એટલે એ અન્યતા. ગોળ હોય ને ગોળ, હમ. એમાં એની ઓળખ શું? એની ગળપણ. હા, બરાબર. હા. તો ગુણથી વસ્તુ ઓળખાય. બરાબર. હે? બરાબર. હવે ગોળ જે દ્રવ્ય તરીકે ગોળ છે હા. એમાં કઈ ફેરફાર ન થાય, એમાં મલિનતા જરૂર આવી શકે. યસ. મૂળમાં જે ગોળની જે ગુણવત્તા છે એ તો એવી નહીં જોઈએ ને ગોળ પણ. બરાબર. એમાં ફેરફાર ન થાય ને. બરાબર. એટલે નિત્ય થયું એ. હા, એટલે એને નિત્ય થયું. દ્રવ્ય નિત્ય જ હોય, દ્રવ્ય નિત્ય જ હોય. ઓકે ઓકે. જે ફેરફાર જે થાય છે એ ધેટ ઇઝ અનિત્યતા. એ ફેરફાર થાય છે પર્યાય. ઓકે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બરાબર. બાળ આદિ ત્રણ એનું બરાબર. એક જ માણસ હોય, એક જ વ્યક્તિ હોય, એ પેલા બાળક હોય, યુવાન બને, વૃદ્ધ બને. એમાં રહેલું જે વ્યક્તિ પોતે જે છે એ તો એને છે. ફેરફાર એ શું કહેવાય? હા, એ પર્યાય થાય ને. એ પર્યાય કહેવાય, અવસ્થા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બોલો, કોણ છે બીજું? મીના. હા, મીના ધીરજભાઈ. હા, બોલો. આપણે હમણાં પર્યાયની ક્યારથી વાત કરીએ છીએ ને, તો આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે જીવ પર્યાય તો જોઈ નથી શકતો, રાઈટ? પર્યાય જ જોઈ શકે છે. પર્યાય કેવી રીતે જોઈ શકે? એટલે પોતે અનુભવમાં, ભાવમાં વિચાર કરી શકે કે આ મારા ભાવ થયેલા આવી પર્યાય આવી હશે મારી. પર્યાયને જોઈ નથી શકતો ને. પર્યાય સિવાય બીજું શું જોવો તમે? કોઈ ને કોઈ અવસ્થા જ જોઈ. એટલે એના જેમ આપણે કર્મના આપણે બાંધેલા કર્મને આપણે જોઈ નથી શકતા, રાઈટ? The same way we cannot see જે આપણી પર્યાય આવતી રહી છે એને આપણે જોઈ નથી શકતા. આપણે અનુભવમાં કરીએ છીએ કે આપણા ભાવ આવા થયા. નહીં. પર્યાયનો અવસ્થા. અવસ્થા તો જોઈ શકું આપણે. જે ખરેખર જે પર્યાય છે, જે આપણે કર્મ રીતે બાંધી છે, હું એ લેતી હતી. જે કર્મને જોઈ ના શકીએ આપણે. હા, તો કર્મની પર્યાય પણ ના જોઈ શકીએ આપણે. કર્મ દ્રવ્યને પણ નથી જોઈ શકતા આપણે. 8 પૂતગલ પરમાણુ પ્રકારના પૂતગલ પરમાણુઓ જે છે ને, એમાં કાર્બન વર્ગના જે છે એ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મ નથી જોઈ શકતા આપણે. થોડું હજી ભાઈ મારા મગજમાં પર્યાય હું જુદું જ સમજતી હતી. જેમ સિદ્ધ ભગવાન થઈ ગયા, એમની શુદ્ધ પર્યાયથી શુદ્ધ પર્યાય જ રહેતી હોય છે, રાઈટ? પણ એ કેવડી જોઈ શકે છે, પણ આપણે ના જોઈ શકીએ. પર્યાય અવસ્થા. હવે કયા દ્રવ્યની કઈ પર્યાયની વાત છે એના પર છે. પર્યાયમાં સૂક્ષ્મ પણ પર્યાય હોય અને સ્થૂળ પણ પર્યાય હોય. હા, સો આઈ વોઝ થિંકિંગ અબાઉટ ધ સૂક્ષ્મ, કે આપણે સૂક્ષ્મને જોઈ નથી શકતા. હા, સૂક્ષ્મ જ હોય. બરાબર. તો હા, તો એનું આ મારું કન્ફ્યુઝન હતું કે આપણે જોઈ નથી શકતા, તો હાઉ કેન વી સે કે મારી આ પર્યાયનું આ રીતે બદલી શકીએ છીએ? આપણે ભાવને બદલી શકીએ છીએ. આપણા થતા ભાવો, જે અત્યારે ધારો કે હું તમારા માટે કઈ ભાવ કરતી હોઉં, શુદ્ધ કે અશુદ્ધ, તો મને ખબર પડે, મારા મગજમાં વિચાર આવે કે કેમ આ વ્યક્તિ માટે મારે આવા ભાવ થાય છે. આઈ શુડ નોટ ડુ ઇટ, આઈ શુડ ચેન્જ. સો આઈ કેન ચેન્જ માય બિહેવિયર. સો મારી પર્યાય આવતી હતી અશુભની તમારા માટે કરીને, એને મેં ચેન્જ કરી કે નહીં, આ વસ્તુ બરાબર નથી, એને ચેન્જ કર. ધ સેમ થિંગ ફોર એવરીથિંગ, રાઈટ?
તો એને હું જોઈ નથી શકતી, પણ મેં અનુભવમાં જ્યારે આવે છે મારા, ત્યારે જો હું સૂક્ષ્મતાથી વિચાર કરું મારા વિચારોને કે why this thing happened and why it is happening and I don't want to dwell into it, then I can change it. Otherwise, I cannot change it. તમારે you're confusing ભાવ with પર્યાય. No, પર્યાયના લીધે આપણને એ ટાઈપના ભાવ થાય છે. That's what I'm trying to, I'm connecting everything together. કે જે મારી પર્યાય, જે મારા કર્મને લીધે જે મને પર્યાયો અત્યારે ઉદયમાં આવે છે, એટલે હું એ સૂક્ષ્મતા પર ગઈ. પણ કોની પર્યાય? શુભ અશુભની જે બી મારા ભાવો જે મેં પૂર્વે કરેલું છે એ કર્મને આધીન મારી જે, આઈ એમ સોરી, પણ that's why I want to clear it with you. કે હું અત્યાર સુધી એ સમજુ છું કે મારા પૂર્વ કરેલા કર્મના લીધે મારા અત્યારે જે પર્યાયો કે જે મારી અવસ્થાઓ આવી રહી છે એ હજી મેનિફેસ્ટેશનમાં આવે એ પહેલા તમને ભાવ થતા હોય છે કે મારે આ વસ્તુ કરવી છે, નથી કરવી, અને ત્યાં તમે તમારો ઉપયોગ નાખો કે આ મારે વસ્તુ આવા ભાવ થાય છે, મારે કરવી કે ના કરવી, ત્યાં I made a pause કે ભાઈ I want to do it. That's where your પુરુષાર્થ is. અને પછી I act accordingly કે ભાઈ આ ભલે મને અશુભ વિચારો આવે છે મારા મગજમાં અત્યારે, પણ I don't want to act on it. So this is how exactly I was thinking. આ શૃંખલા છે એની. You are confusing હાજી with પર્યાય, ભાવ અને કર્મના ઉદય. આ ત્રણેય વસ્તુ જુદી વસ્તુ છે. ત્રણેય જુદી છે, પણ એકબીજા સાથે, મેં એ કીધું, એકબીજા સાથે સંકળાયેલી છે. And then it comes into the manifestation. Everything is સંકળાયેલું. Right. તમારા કર્મના ઉદય પ્રમાણે તમને ભાવ થાય છે. Right. બરાબર? અને ભાવ પ્રમાણે તમે વર્તો છો. અને વર્તો છો એટલે નવું કર્મ બાંધો છો. એની શૃંખલા ચાલ્યા કરે છે. એક્ઝેક્ટલી. તમારે ત્યાં તોડવી છે, આ શૃંખલાને તોડવી છે, તો તમારી જાગૃતિ ક્યાં આવે? તો કે જેમ મને કર્મનો ઉદય આવે છે એ કર્મનો ઉદયને હું જાણું, જોઉં અને એમાં જે કંઈ મારે થાય એ પ્રમાણે કરું. દરેક વસ્તુ જે હોય એ તમને દ્રવ્ય તરીકે તમે જ્યારે જોવા જાઓ ત્યારે એકલું દ્રવ્ય ના દેખાય. દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણેય સતની વ્યાખ્યા કરી, અસ્તિત્વની વ્યાખ્યા કરી. કોઈ પણ દ્રવ્યના અસ્તિત્વની વ્યાખ્યા શું? દ્રવ્ય, ગુણ, પર્યાય યુક્તમ સત. સત એટલે હોવાપણું. આ જગતની અંદર જે કંઈ વસ્તુ છે હોવાપણામાં, એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, એમાં ત્રણ વસ્તુ હોય એની અંદર સંકળાયેલી. કોઈ જુદી જુદી ના, એમાં એ જુદી પડે જ નહીં. દ્રવ્ય, ગુણ એના અને પર્યાય. એટલે આપણે ગોળનો દાખલો આપતો હોય છે. ગોળ એ દ્રવ્ય છે, બરાબર? પછી એ ગાંગડો હોય, ભીલી હોય કે જે કંઈ અવસ્થામાં હોય એ એની પર્યાય કહેવાય. ભીલીમાં હોય તો ભીલી રૂપ પર્યાય કહેવાય. ગુણ એના ગળપણ અને ગોળ એનું દ્રવ્ય. તો તમે એમાંથી શું વસ્તુને જુદી કરી શકો? કઈ ના કરી શકો. So I was thinking about the સૂક્ષ્મ પર્યાય. ના સૂક્ષ્મ બધી કોઈ પણ વસ્તુ સૂક્ષ્મ વસ્તુ તો સૂક્ષ્મ પર્યાય હોય. દ્રવ્ય સૂક્ષ્મ હોય તો એને પર્યાય સૂક્ષ્મ હોય. કર્મ બી સૂક્ષ્મ છે ને, એટલે એની પર્યાય બી હોય. એ પર્યાયની વાત કરતી હતી કે એ પર્યાયને આપણે જોઈ નથી શકતા. when it's coming into our life, આપણે ખાલી ભાવથી જાણી શકીએ છીએ કે અત્યારે મારા ભાવ ખરાબ થયા તો અત્યારે મારી પર્યાય ખરાબ આવી રહી છે. So I should stop there, right? એટલે મેં જોયું તો 8 પ્રકારના જગતમાં પૂતગલના પરમાણુઓ છે. 8 પ્રકારના. એમાં સૌથી વધારે સ્થૂળ જે હોય તો ઔદારિક, જેનું આપણું શરીર બનેલું છે. રાઈટ. અને સૌથી વધારે સૂક્ષ્મ એ કાર્બન વર્ગણા કે જેને આપણે જોઈ શકતા નથી. બરાબર? પણ એનો સ્વભાવ 8 એક સરખો. ઉદ્ગલ, પૂરણ, ગલન એનો સ્વભાવ. અચ્છા, તો કાર્બન વર્ગણા જે છે, વર્ગણાનો અર્થ છે જથ્થો. કર્મ એને કર્મ કહેવાય. તો કાર્બન વર્ગણા જે છે એમાંથી કર્મ બને અને જીવની સાથે બંધાય.
બરાબર. અચ્છા, તો જીવની સાથે બંધાય કેવી રીતે? એના ભાવ ભાવ. જેવા કરે, જેવા ભાવ કરે જીવ, હમ. એ ભાવના કારણે આપણે લોકમાં રહેલી, એની આજુબાજુ રહેલી જે કાર્મણ વર્ગણા પૂતગલ રૂપે, એ કર્મ રૂપે પરિણમી અને જીવની સાથે બંધાય. બરાબર. તો તમે તમારા ભાવ પર જો જાગૃતિ રાખો, અને 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 તમને ભાવ ક્યાંથી કેવી રીતે થાય છે? તમારા દ્રવ્ય કર્મો જે બાંધેલા છે એનો ઉદય આવે એ પ્રમાણે ભાવ થાય છે. સમજાણું? બરાબર. અચ્છા, હવે નવ તત્વ ફરી વાર બધું. જ્યારે ભાવ તમે કરો છો એ દ્રવ્ય કર્મના ઉદયથી થાય છે. એ વખતે તમારી જાગૃતિ હોય, આત્મા જાગૃત હોય, તો દ્રવ્ય કર્મના ઉદય અનુસાર જે ભાવ થાય ત્યાં એ જાગૃત બને અને એવા ભાવ ન કરે તો દ્રવ્ય કર્મ કાર્બન વર્ગના પૂતગલ પરમાણુમાંથી દ્રવ્ય કર્મ ન બને અને જીવની સાથે ન ચોંટે તો એ ખરી જાય. આ નિર્જરાનો માર્ગ છે. આમ કરતા કરતા બધી જ જીવ ઉપરની વર્ગણા કાર્બન વર્ગણા ખરી જાય તો જીવ શુદ્ધ બની જાય. પ્રભુએ શું કર્યું? કાંઈ પણ આવ્યું જીવનમાં 12.5 વર્ષમાં, ધ્યાન જ ના આપ્યું. જોઈ લીધું એને, જોઈ લીધું, જોઈ લીધું, જોઈ લીધું, જોઈ લીધું, એવો ભાવ જ ન કર્યો. એમ તમે જો જાગૃત હો, તમારા આત્માની જાગૃતિ એવી હોય કે જે કંઈ કર્મની ઉદય આવ્યો એને માત્ર જોઈ લીધો અને એને ખરી જવા દીધો તો ખરી જાય. એને સમય પૂરતા ખરી જાય. નવા કર્મ બંધનું કારણ ના બને. એક્ઝેક્ટલી. આપણે શૃંખલા ચાલે છે, એ શૃંખલાને કાપવી પડે. એ કાપવાનું કામ કોણ કરે? જીવ પોતે. પોતાનો ઉપયોગ એવો તીક્ષ્ણ બનાવે કે જેના કારણે આ શૃંખલાને તોડે. પ્રભુએ કામ કર્યું 12.5 વર્ષ. એટલે સ્થૂળ પ્રમાણે હજી સંકિત ન થયું ત્યાં સુધી એ કરી શકે છે, પણ જયારે સંકિત થાય પછી એનો પુરુષાર્થ, એટલે એમ કહે ને 10 miles per hour ચાલતું હતું તો 100 miles per hour જાય. So like એની કન્ટિન્યુઅસ એની જાગ્રતા એમાં હોય છે. So he can do it more. પણ beside that it's very hard to achieve that part. એમાં જતો જ રહે છે જીવ. એટલે જાગૃત, જેટલો જીવ જાગૃત એટલો એ કરી શકે. અને જાગૃતિ માટે અભ્યાસ માટે આ સમજવું જરૂરી છે, સમજણ જરૂરી છે. Right. So this is what I've been thinking. It doesn't matter where you are in temples or you are in a worldly, doing everyday routine. But continuous, if this state of mind is there, continuous તમારા સંસ્કાર બની જાય, then it can help you to stop from every wrongdoing. Correct. પણ તમે ખાલી એક જગ્યાએ બેસીને તમે વિચાર કરો કે અત્યારે મારું આ બધું આમ ચાલી રહ્યું છે, then that doesn't help much. Maybe it carry forward a little, but it should be continuous પુરુષાર્થ હોવો જોઈએ આનો. એમ નથી, પણ એક ખૂણામાં બેસી અને વિચાર તો કરવો જ. હા, that helps. Yes. Because you get that, વચ્ચે તમને એ ગાળો મળી જાય છે વિચાર કરવાનો. ગ્રેટ ડીલ. એનું કારણ તમને કે આપણે હજી નિમિત્તોની અસરથી મુક્ત નથી થયા. બરાબર. એટલે શું કરવાનું? નિમિત્તોથી દૂર થવાનું. જ્યાં સુધી તમે નિમિત્તોની અસરથી મુક્ત નથી થયા ત્યાં સુધી નિમિત્તો વચ્ચે નહીં જવાનું. જે નિમિત્તો તમને અપસેટ કરતા હોય, દુઃખ કરતા હોય, કોઈને કોઈ પ્રકારે તમારા ભાવોને બગાડતું હોય ત્યાં નહીં જવાનું. ડોન્ટ ગો ધેર. પ્રભુને કોઈ નિમિત્તો અસર નહોતા કરતા. પ્રભુને લોકો ખૂબ ગાળો દેતા, ત્રાસ આપતા, પ્રભુને કાંઈ અસર નહોતી થતી. તો પ્રભુ ફરતા હતા બધાની વચ્ચે. આપણે સહન ના કરી શકીએ તો ઘણા ખૂણામાં બેસી જવાનું. બરાબર. આપણને જયારે એમ લાગે કે મને કોઈ વસ્તુની અસર નથી થતી, જાઓ પડો મેદાનમાં, કોઈ વાંધો નથી.
કેમ? થેન્ક યુ. અને બીજું એ બી આ બી બીજું મગજમાં ક્યારનો ચાલે છે કે ભગવાને તપ કર્યું. આપણે ઘણી વાર એમ કહેતા હોય છે તપ કર્યું, પણ એકચ્યુઅલી એ પોતે એટલા બધા સાધનામાં તલ્લીન હતા કે એમને આપણે કહીએ ને કે ફૂડ યાદ જ નહોતા. યુ ગીવ સો મેની ટાઈમ એક્ઝામ્પલ કે છોકરાઓ રમવા ગયા હોય, પતંગ ચગાવવા ગયા હોય તો એમને ફૂડનું જાણ જ નથી હોતું. તો હી વોઝ સો મચ ઇન્ટુ હિઝ ઓન સાધના કે એમને ફૂડ ગોચરીએ જવાનો એમને વિચાર જ નથી આવ્યો મોસ્ટ ઓફ ધ ટાઈમ. કર્યું હશે એમને ચંદન બાળાના પહેલા એમને 6 મહિનાનો અભિગ્રહ લીધો હતો ને એ બધું કર્યું હતું, પણ ધીસ ઇઝ વોટ આઈ બીન થિંકિંગ કે મોસ્ટલી એમની સાધના આ રીતે જ છે કે એમને પચકાન લીધા હોય ને આપણે કંઈક તપ કર્યા હોય કે એવું બધું કંઈ નથી. તપ કર્યું નથી, તપ થઈ ગયું છે. પછાણ તો લેતા હતા. અચ્છા, એ મને ખ્યાલ નથી, પણ પછાણ નહીં. મગજમાં એ ચોક્કસ ખબર છે કે કેટલા હા. બધા દિવસોની સાધનામાં એમને ફૂડ યાદ નથી આવ્યું. ના નહીં, એ તો બરોબર છે, પણ પછાણ તો જરૂર લેતા હતા. અચ્છા. પછાણ તો આવે છે, શાસ્ત્રમાં આવે છે. હમ. ત્યારે બી 6 થી ઓછું પછાણ ન હોય એમનું. બરાબર. અને બાકી પછી જેવી તે વખતની મનોદશા એ પ્રમાણે પછાણ લઈ લે. થેન્ક યુ સો મચ ગિરીશભાઈ. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. થેન્ક યુ. બોલો કાજલબેન. પ્રણામ ગિરીશભાઈ. અત્યારે આપણે આ સંજ્ઞા માટે જે બતાવ્યું કે નિયમિતતા પછી ચોઇસલેસ અને એફર્ટલેસ, હવે એનાથી આગળ આત્મલક્ષી દ્રવ્ય સન્મુખ થવું હોય તો કઈ રીતે થાય? Once you become choiceless and effortless, આપોઆપ તમે આત્મસન્મુખ બની જાઓ છો. એ પાયા વગર એ પાયામાં ન હોય તો એફર્ટલેસ અને ચોઇસલેસ બનવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. એ ચોઇસલેસ કે એફર્ટલેસ બન્યા એના પહેલા જ આત્મસન્મુખ થઈ ગયા એમ? એ આત્મસન્મુખ થઈ હોય ને એ તમારું ગોળ હોવું જોઈએ. આત્મસન્મુખ બનવું છે તો કઈ રીતે બનાય? That's your goal. That's what you want to achieve. તો એના માટે I want to make my life choiceless, effortless. બરાબર. એટલે સહજતા, સાહજિકતા જીવનમાં લઈ આવવાની. અને then that will lead you to choiceless and effortless. અને એટલું કરો તમે એટલે તમે આત્મસન્મુખ બની જ જાઓ. તમને આધાર જોઈએ. તમને કોઈને કોઈ પ્રકારનો ટેકો જોઈએ, આધાર જોઈએ. તો તમે બીજા બધા આધાર તો તોડી નાખ્યા, છોડી દીધા. તો હવે તમે ક્યાં જવાના? તમારો ઉપયોગ ક્યાં જવાનો? આત્મામાં. ઓકે, સમજાયું? હા. એ સહજતા છે. જેમ ધ્યાન એ સહજ છે ને, ધ્યાન એ સહજતા છે. ધ્યાન કરાય નહીં, બરાબર. ધ્યાન થાય. અચ્છા, ઊંઘ છે ને, ઊંઘ, નિંદર, તમે નિંદર કરી ના શકો, ઊંઘ કરી ના શકો. એનો શબ્દ શું છે? યુ ફોલ અસ્લીપ. બરાબર. એટલે તમે જેમ ઊંઘમાં સરળ છે ને, જો તમે વિચાર કરજો, તમે પહેલા ઊંઘ માટે તમે વિચાર કરો છો કે મારે હવે સુવા જવું છે. ટાઈમ ફોર મી ટુ ગો ટુ સ્લીપ. બરાબર? પછી એના માટે પૂર્વ તૈયારી કરો. આ ધ્યાનાભ્યાસ છે ને સાહેબનો, એ પૂર્વ તૈયારી છે. બરાબર? અને એ કરો, અને જો બરોબર કરો એટલે તમે સુવા માટેની તૈયારી બરોબર હોય તમારી. હવે જે લોકો બધા બહુ લઈ આવે છે, સુવું હોય ને એટલે ફોર ગુડ સ્લીપ યુ નીડ ધીસ આ જોઈએ તે જોઈએ એમ તમારે. અને પછી તમે ઊંઘ માટે તમારે કંઈ પ્રયત્ન કરવો પડે? You just, જેમ સરળ ને, you just go into it, right? ધ્યાન, this is what it is. You go into ધ્યાન. તમે તમારું આજુબાજુનું વાતાવરણનું જે છે હોય છે
જે કંઈ હોય એ ભૂલી જાઓ, એનું નામ ઊંઘ, રાઈટ? સ્લીપ. સેમ થિંગ, આજુબાજુ બધું ભૂલી જાઓ તમે, એનું નામ ધ્યાન. ફરક એટલો, ફરક અવિકલ. હા, હા, શું? ધ્યાનમાં તમે સ્ટીલ અવેક છો. હમ. ધ્યાનમાં તમારો આત્મા જાગે છે, અહીં આત્મા હમ. થઈ ગયું છે, શું? બરાબર? એટલે એને હા. એટલે એને કર્મનો ઉદય કીધો ને. શું કે છે એને? કયો કર્મ છે? દર્શનાવરણે કર્મનો ઉદય છે, દર્શનાવરણે બરાબર? અને હમ. અને ધ્યાનમાં, ધ્યાન કોને કહેવાય? સ્વાધ્યાય. સ્વાધ્યાય એ એની પૂર્વ ભૂમિકા છે. હમ. સ્વાધ્યાયથી તમે ધ્યાનમાં જઈ શકો છો. હમ. ક્યારે? અને પછી શું છે? પછીનું એનો અર્થ શું થયો? કાયામાંથી તમારો ઉપયોગ હટી જાય છે અને આત્મામાં જાય છે. આત્મામાં તમે એકદમ જાગૃત થઈ જાઓ છો. એનું નામ ધ્યાન. બરાબર? હા, તો આ જ એક્ઝામ્પલને દાનમાં લેવું હોય તો એ મૂર્છા ઘટાડીને આપણે જે કઈ આસક્તિ તોડવા માટે કરતા હોય, હવે એ આગળ કઈ રીતે જાય? ફરી વાર બોલ. દાનમાં મૂર્છા ઘટાડવા માટે આપણે દાન કરતા હોય. દાન હા. માટે, હા. હા, नेकी कर कुएं में डाल. બરાબર. That's it. ઓકે. મારું નામ ક્યાંય ના જોઈએ. કેમ નહીં જોઈએ મને? કેમ કે નામ એ હું નથી. That's a simple explanation. બરાબર. તે આત્મલક્ષી થઈ ગયું તો. એ હું છું જ નહીં. અને હું દાન કરી ના શકું. બીજી કરી શકો તમે દાન? દાન કોનું થાય? તમારી પાસે જે વસ્તુ હોય, પોતાની વસ્તુ. તમારી પોતાની વસ્તુ, એ તમે આપી શકો ને. એમને દાન કહેવાય ને. તો પૈસા ક્યાં તમારા છે? નથી. તો દાન તમે કીધું, તો પૈસા આપીને દાન કરી કહેવાય? ના. તો પછી અરે દાન તો બતાવ્યું ભગવાને પરિગ્રહની મૂર્છાને તોડવા માટે. આપણે તો દાન આપીને પરિગ્રહની મૂર્છા વધારી. ધર્મ કહેવાય? બરાબર. ગાડી ઊંધે પાટે ચડી ગઈ છે. પહેલાના જમાનામાં પાટા બે હોય ને, પછી એક ગાડી જતી હોય એક પાટા પર, બીજા પાટા પર મૂકવું હોય તો ઓલા ફેરવવું પડે. હેન્ડલ લીવર હોય, લીવરથી કરતા પહેલા જમાના. હવે એમાં ઊંધા પાટે ચડી જાય એટલે ખબર પડી, બીજા આમ લીવર ખેંચી લીધું તો ગાડી બીજા પાટે ચડી ગઈ. આપણું કામ એવું થઈ ગયું છે. ઊંધા પાટે ચડી ગઈ ગાડી. એટલે આ જ રીતે દ્રવ્ય સન્મુખ થઈ શકે ને. કેટલું સરસ છે ને. આશય ક્લિયર થઈ જાય તો પછી easy. ખૂબ સરસ. બરોબર. કોણ છે? બરોબર આવી ગયા બધા? મારે એક પ્રશ્ન હતો. હા બોલો ભાઈ. કે પર્યાયને ભૂતકાળના અતીતના પર્યાયોને જોવાની અને ભવિષ્યના પર્યાયોને જોવાની અને માત્ર પ્રેઝન્ટ પર્યાયોમાં જ સજાગતા રાખવી, એટલે અલ્ટિમેટલી તો એ પ્રેઝન્સમાં જીવવાની જ વાત થઈ કે નહીં? કારણ કે
ધારો કે ઉદાહરણ તરીકે હું કહું કે કોઈ એક મારા મોબાઈલનો સ્ક્રીન તૂટી ગયો, તો એના પાસ્ટને ફ્યુચરમાં એને પ્રોટેક્ટ કરવાનું વિચારું અને પાસ્ટના વિચાર કરું કે એમાં સંકલ્પ વિકલ્પો કરું, તો એ હું પ્રેઝન્સમાં રહી ના શકું. એટલે અલ્ટિમેટલી પર્યાયોને જોવા એનો મતલબ કે મારે બને ત્યાં સુધી પ્રેઝન્સમાં રહી જીવવું, એવું થયું. હા, ગઈ જે પર્યાય ગઈ એને યાદ નહીં કરવાનું એવું. એને શું કામ યાદ કરો? હા, બરાબર. બોધપાઠ લ્યો તમે. હા, બોધપાઠ લેવાનો. અચ્છા, અને ભવિષ્યની પર્યાય જે આવી નથી એની ચિંતા નહીં કરવાની. એ શું ચિંતા કરી? અને કરો તો વળવાનું છે. એટલે અલ્ટિમેટલી તો ફરી ફરીને એ જ વસ્તુ આવી વર્તમાન કે વર્તમાનમાં જીવો, બસ. વર્તમાન જોગ. વર્તમાન જો પ્રેઝન્સ ઓફ નાઉ, હે, પાવર ઓફ નાઉ, પાવર ઓફ નાઉ. યસ, પાવર ઓફ નાઉ. બરાબર, ખ્યાલ આવી ગયો સાહેબ. બરાબર. જો અર્થાત તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે એક જ સમય. આ ઘણા લોકોને આમાં બહુ તકલીફ પડે છે સમજવામાં કે કંઈક તો અંદર સમયાંતર હોય કે નહીં. પૂર્વ પર્યાયનો નાશ અને પછીની પર્યાયનો ઉત્પાદ, એ બેની વચમાં કંઈક તો ફરક, કંઈક તો સમયાંતર હોય કે નહીં. તમે અંધારા રૂમની અંદર દાખલ થયા અને સ્વિચ ઓન કરી, તો બોલો અંધારું પહેલા નાશ થયું કે પ્રકાશ થયો પહેલા અને પછી અંધારું નાશ થયું? બોલો. સાયમલ્ટેનિયસલી બંને એક સાથે થાય છે. જે ક્ષણે અંધારું નાશ થયું તે જ ક્ષણે અજવાળું થાય છે. જો અહીંયા સમયની વાત કરીશું, એટલે એ જે સમય ઉત્પન્ન થાય છે તે જ સમયે નાશ પામે અને ધ્રુવ પણ. અને એ વખતે દ્રવ્ય ધ્રુવ જ રહે છે, કાયમ માટે રહેવા. અર્થાત તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે. એ અનિત્યતા છે અને જ્ઞાન પણ એ ધ્રુવ રહે છે, એ નિત્યતા છે. એટલે કહેવા શું માંગે છે કે નિત્યતા અને અનિત્યતા અને ધ્રુવતા આ ત્રણેય વસ્તુ એક સાથે રહેલી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીર્યાદિ અનેક ગુણો આપમાં રહેલા છે, એ અનેકતા છે. અને સર્વ ગુણોના સમૂહરૂપ આત્મા એક છે, એ એકતા છે. મૂળ માર્ગ છે ને, મૂળ માર્ગ સેવાજીનો, એમણે 3 જ ગુણ લીધા. તે ત્રણેય અભેદપણે પરિણામ, ત્રણેય વસ્તુ અભેદપણે જ્યારે પરિણમે છે ત્યારે વર્તે છે આત્મા રૂપે. એક આત્મા રૂપે વર્તે છે, કોઈ ફરક નથી એમાં. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય ગુણ અસ્તિત્વની અપેક્ષાએ એક જ રૂપે પરિણમે છે, એક જ છે.
ઇનફેક્ટ 5 જે અવસ્થા છે ને 5 પહેલી આત્માની દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, વીર્ય અને ઉપયોગ. સામાન્ય જોવું એ દર્શન, વિશેષપણે જોવું એ જ્ઞાન, જોતા રહેવું એ ચારિત્ર્ય, અને એમાં જે શક્તિ આત્માની એ વીર્ય, અને એને એક રૂપે કહેવું એ ઉપયોગ. બરાબર. હવે આમાં ક્યાં તમે એને જુદા કરી શકો? પછી આપણે શું જુદું કરીએ છીએ? દર્શન ગુણ એટલે શ્રદ્ધા ગુણ. જ્ઞાન ગુણ એટલે જાણવા પડવું, અને ચારિત્ર ગુણ એટલે આચરણ રૂપ, અને વીર્ય એટલે શક્તિ રૂપ. બરાબર, સમજાયું? પણ એ 5 ગુણો એક સાથે પરિણમે છે. એમાં કાંઈ ફરક, એ લોકો એ બધાનું કામ થોડું જુદું છે, પણ તે એ ત્રણેય અભેદપણે પરિણામ પામે છે. અભેદપણે એ આત્મા રૂપે વર્તે છે એમના આત્મા. હવે અહીંયા શું કીધું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીર્ય આદિ અનેક ગુણો આપમાં રહેલા છે. એ અનેકતા છે. દરેક ગુણ પોતે પોતાની રીતે સ્વતંત્ર છે કામ કરવામાં, અને સર્વ ગુણોના સમૂહરૂપ સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, એ સમૂહરૂપ આત્મા એક છે, એ એકતા છે. બરાબર સમજાયું? દરેક ગુણોનું સમૂહપણે વર્તવું, એક સાથે છતાં પોતપોતાનું કામ કરવું, એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. બરાબર કુસુમબેન? પ્રણામ ગિરીશભાઈ. આગળ જે આવ્યું ને કે નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ, એમાં મને સમ્યક દર્શન ગુણની પર્યાયનું યાદ આવ્યું કે એ જ્યારે ઉત્પન્ન થઈ તેના પહેલાની પર્યાયમાં સમ્યક દર્શન ગુણ હતો નહીં. બરાબર? અને ના હોય, પણ એ વિપરીતપણે છે. ઓકે. અને જ્યારે ઉત્પન્ન થયું ત્યારે ગુણ પ્રગટ થયો. ઉત્પન્ન થાય આપણે કહીએ, પણ ઇટ્સ જસ્ટ એના પરથી આવરણ દૂર થાય. ઓકે. અને એમાં જ્ઞાન પણ એ ધ્રુવ રહે છે, એ કેવી રીતે સમજવાનું? આત્મા એટલે જ્ઞાન. રાઈટ. અચ્છા, સામાન્ય જોવું એ દર્શન, બરાબર. વિશેષ જોવું એ જ્ઞાન, જોતા રહેવું એ ચારિત્ર, અને એમાં જે શક્તિ જે વપરાય એ વીર્ય. યસ. અને બધાને એક રીતે મૂકવા તો ઉપયોગ, પોતાની શક્તિનો ઉપયોગ કરવો, અને પોતાની શક્તિ એક જ જ્ઞાન શક્તિ, જાણવા રૂપ.
અચ્છા, એનો ઉપયોગ. એટલે સમ્યક દર્શન અ, પ્રગટ થતા જ્ઞાન પણ એ ધ્રુવ રહે છે. એટલે એમ કહેવાય કે સમ્યક દર્શન પ્રગટ થયું. એટલે આમ તો સમ્યક દર્શન કહે છે, પણ સમ્યક દર્શનનો અર્થ આ બધા જ ગુણો, એની બધા જ ગુણો. સમ્યક દર્શનની અંદર એક ગુણ ના હોય, રાઈટ, બધા ગુણો આત્માના હા, સમ્યક એ થાય. હા સમ્યક થાય. ઓકે, સર્વ ગુણાંશ એ સમ્યક્ત્વ. યસ, બધા ગુણ અંશે શુદ્ધ થાય રાઈટ, એનું નામ સમ્યક્ત્વ. બરાબર. એટલે એવું નહીં કે ભાઈ એ આત્માનો આટલો ગુણ સમ્યક થયો અને બીજો ગુણ અસમ્યક થયો, એવું ના બને. યસ, અધૂરા હોય, હા, પૂર્ણતા હજી પછી આવે, અખંડિતતા પછી આવે. હમ, ખંડિત હોય, રાઈટ. અપૂર્ણ હોય, પણ હોય. એટલે નિત્ય અનિત્યતામાં પણ આ જ આવે ને કે હા જે પૂર્વ પર્યાય નાશ પામી એ અનિત્ય હતી, હા અને જે પર્યાય ઉત્પન્ન થઈ તે નિત્ય થઈ. નહીં નિત્ય અનિત્ય કેવી રીતના? એ જે નાશ પામે છે એ ભાગ છે જે છે, હા, આઈ મીન ધેટ પાર્ટ, જેને આપણે કહીએ Right. એ અનિત્યતા છે એની. હા, બરાબર. પણ એમાં રહેલું જે કાયમ માટે રહેવા વાળું જે તત્વ જે છે એ નિત્ય તત્વ જ છે ને. એટલે આત્મા. આત્મા હા, આત્મા નિત્ય, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બરોબર? રાઈટ, તો એને પર્યાય બદલાય કરે છે, અનિત્યતા છે એની. રાઈટ, અને દ્રવ્યથી તો નિત્ય છે. એક જ છે. હા, હા, દ્રવ્ય નિત્ય. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બરાબર. બાળાદી ત્રણ વયનું એમ કહે છે ને આત્મસિદ્ધિ. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, હમ, વ્યક્તિ તો એક જ છે ને અંદર. રાઈટ, રાઈટ, ત્રણ અવસ્થા છે. હા, ત્રણ અવસ્થા જુદી છે એમ. થેન્ક યુ. બરાબર દિશનભાઈ, પ્રદીપભાઈ છે દિશનભાઈ. આજે ખાલી કેવું છે કે 2 કલાક થવા આવ્યા છે, હવે આપની ઈચ્છા પ્રમાણે. હા ભલે. હવે જો આ તો સમજાણું ને, દર્શન જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિ અનેક ગુણો આપમાં રહેલા છે, એ અનેકતા છે. એ બધા ગુણો પોતે પોતાનું કામ જુદું જુદું કરે છે, અલગ અલગ, પણ છતાં એક રૂપે પરિણમે છે. એ આશ્ચર્યકારક છે. અને સર્વ ગુણોના સમૂહરૂપ આત્મા એક છે, એ એકતા છે. સમજાયું કઈ? આપ સદા આત્મભાવમાં રહો છો. આ તમે લખી રાખો. આપણે સદા આત્મભાવમાં રહેવાનું છે, એ આપણું અસ્તિત્વ ધર્મ છે. ખ્યાલ આવ્યો? અને આપણે ક્યારે પણ પરભાવને ગ્રહણ કરવો નથી. કે જે નાસ્તિક ધર્મ છે, એ નાસ્તિકતા છે. સમજાણું કાંઈ? પ્રદીપભાઈ હાજી, બોલો. ગિરીશભાઈ, એવું કંઈક યાદ આવે છે કે બધા ગુણો એકબીજાને સહાય કરે છે. હા એટલે જ્ઞાન ગુણનો અંશ બધા ગુણોમાં છે, બરોબર. આનંદ પણ બધા ગુણોમાં છે, તો એ બરોબર છે? આનંદ એ પરિણામ છે. ઓકે, અચ્છા, આનંદ ફ્લિપ સાઈડ છે. પણ પરિણામ. એ બધા ગુણો એકબીજાને સહાય કરે છે? હા, ઓકે, ભાઈબંધો છે બધા. યસ,
એટલે તો કોવિશિલ્ડ બધું કામ કોવિશિલ્ડ. થાય છે. રાઈટ. આભાર સાહેબ. તો આપ સદા આત્મભાવમાં રહો છો એ અસ્થિ ધર્મ છે, અને પ્રભાવને કદી ગ્રહણ કરતા નથી એ નાસ્તિક ધર્મ છે. તો આપણે નાસ્તિક નથી બનવું, એટલે પ્રભાવને ગ્રહણ નહીં કરવાના. બરાબર? અહીંયા આપણે આઈ થિંક ટાઈમ થઈ ગયો છે, સમય થઈ ગયો છે ને? બરાબર, ચાલો અહીંયા રાખશું. આટલું આ એક પેરેગ્રાફ પૂરું કરે. લોકાકાશના પ્રદેશો જેટલા જ આપણા અસંખ્ય પ્રદેશો છે. એ ખ્યાલ છે બધાને કોને? યસ. આત્માના અસંખ્ય પ્રદેશો અને આખા લોકાકાશના પ્રદેશો જે છે એ બી અસંખ્ય. બંનેની સંખ્યા એક સરખી. હા, પણ આત્માના પ્રદેશની અંદર સંકોચ વિસ્તાર નામનો એક ગુણ છે. એના કારણે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોમાં પણ બધા જ અસંખ્ય આત્મ પ્રદેશો હોય, અને આખા લોકાકાશમાં પણ ફેલાઈ જાય તો બી જેટલા આકાશ પ્રદેશો છે એટલા અસંખ્ય પ્રદેશો. એ બી અસંખ્ય ને આ અસંખ્ય. સંખ્યામાં બંને સરખા. ખ્યાલ આવ્યો? હવે તે અપેક્ષા અવયવતા હોવા છતાં તે પ્રદેશો કદી પણ આપણાથી છૂટા પડતા નથી. તેથી આપ અખંડ છો. આ અદ્ભુત આશ્ચર્ય છે. અસંખ્ય પ્રદેશો છે, પણ એ અવયવતા એટલે અવયવ કોને કહેવાય? આપણે શરીરનો અંગ હોય ને એ બધો અવયવ કહેવાય ને, ખબર છે ને? એ શરીરથી છૂટું ના પડે. છૂટું પડે તો એ ટકી ના શકે. એમ કોઈ પણ જીવના એના જે અવયવો હોય ને, એના પ્રદેશો હોય ને, જે એ છૂટા ના પડે એના પોતાનાથી. એટલે એ અખંડ કહેવાય. એમાં ખંડિતતા ના આવે. પછી એ નિગોદનું સૂક્ષ્મ શરીર હોય કે સ્વયંભૂ રમણ સમુદ્રના મગરમચ્છનું હોય, એ બંનેના આત્મ પ્રદેશો અસંખ્ય પણ સરખા. ક્વોન્ટિટીમાં સરખા. આપણે એક્સ મૂકીએ અને એક્સની જે વેલ્યુ કરવી કરો તો એક નિગોદનો જીવ હોય એના પણ એટલા જ અસંખ્ય એક્સ નંબર, અને સ્વયંભૂ રમણ સમુદ્રના મગરમચ્છના પણ એટલા છે. બરાબર? તો અહીંયા રાખીએ આપણે. આ અદ્ભુત આશ્ચર્ય છે ત્યાં સુધી, અને પછી આગળ લઈશું. બરાબર? હવે ખ્યાલ આવી બધાને? આટલી ઇન્ટ્રોડક્શન પછી જેને ખરેખર રસ હોય એ વાંચજો, અને તમે તમારા ઉપર બહુ મોટી મહેરબાની કરજો તો આમાંથી તમને ઘણું મળશે, અને એવું પામી શકશો એવી વસ્તુ આમાં છે. બરાબર? સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન. જય જય.
ઉર્વશીબેન. પ્રકાશ. સવળો કરીને નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વચ્ચાણમ નમો લોય સભ્ય સાવણમ એસો પંચ નમસ્કાર